સાથ મળીને સાંભળો, જાગી કરો વિચાર, જેણે અજવાલું આ કર્યું, પરખો પુરુષ એ પાર. પરમ પૂજ્ય સરકારશ્રીએ આપણ સૌ સુંદર સાથને જાગણી લીલાનો જોશ ભરીને અત્યારે આ જાગણી લીલાના બ્રહ્માંડમાં સેવામાં સમર્પિત થવા માટે પ્રેરણા આપી છે. પૂજ્ય સરકારશ્રીના ચરણકમલ શ્રી નિજાનંદ આશ્રમની ભૂમિ પર વડોદરામાં પડ્યા અને વિશ્વભરમાં આ ભૂમિ પરથી મલ્ટીમીડિયા દ્વારા જાગણીનો સંદેશ પહોંચ્યો. એ સ્થાન આપણા સૌના માટે પૂજ્ય છે. આવનાર સમયમાં આપણે સૌ આ જાગણીના કેન્દ્રથી અનેક નવા અવનવા જાગણી પ્રયોગો કરવા જઈ રહ્યા છીએ. એ નિમિત્તે આપણે આ નવનિર્માણ મંદિરનું જે કર્યું છે એનો સેવા પધરામણી મહોત્સવ જે આયોજિત કર્યો છે, તો આપ સૌ સુંદર સાથ એમાં ઉપસ્થિત રહી અને સૌ સેવાદાર સુંદર સાથનો હોંસલો વળાવો, સૌનો ઉત્સાહ વધારો અને જાગો અને જગાવોના પ્રેમપૂર્ણ સંદેશથી આ નિજાનંદ આશ્રમની ધરતી ગુંજી ઉઠે અને એ સવાજ એ ગુંજન આખા એ વિશ્વમાં પ્રસરે એવી આપ સૌના ચરણોમાં પ્રાર્થના કરું છું કે આપ સૌ આવીને સેવામાં સમર્પિત થાઓ. નવેમ્બરના કાર્યક્રમમાં થોડા દિવસ વહેલા આવો. હું 3 વીક વહેલા અમેરિકાથી આવવાનો છું અને આવી અને આપણે સૌ એ બાબતે વિચાર કરીએ કે શી રીતે આ અદ્ભુત સુંદર સાથના મિલાવાને આપણે સફળ બનાવી શકીએ. પ્રણામજી.